ગુજરાત રાજ્યમાં તૂટશે આફતનો પહાડ। આજથી લઈને આગામી 5 દિવસોની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વાતાવરણ તરફ આગળ વધતી અત્યારે જોવા મળી છે। સાથે સાથે એક સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજથી લઈને આવનારા 5 દિવસ સુધી ભારેથી લઈને ધોધમાર અને ધરખમ વરસાદનું મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે જોધપુર રાજસ્થાનનો વિસ્તાર, નાગપુરના વિસ્તારોની અંદર, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં પણ વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે હાઈ એલર્ટ પણ આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર મુંબઈનો વિસ્તાર, બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આજથી લઈને આગામી 5 દિવસોમાં આગળ વધીને ગુજરાતના વાતાવરણ ઉપર ભારેથી લઈને અતિ ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે અને સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું હોવાના કારણે ફરી એકવાર હાઈ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન આજથી લઈને આગામી 5 દિવસોની અંદર ગુજરાત માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ મજબૂત બનીને ભારે જોર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દર્શાવતું જોવા મળવાનું છે। સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે દરિયા કિનારે આવેલા જિલ્લાઓની અંદર, જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, ભાનવડ, સલાયાના વિસ્તારોમાં, તો પોરબંદરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, જૂનાગઢના જિલ્લાની અંદર, ગોંડલ, જસદણ, અમરેલીના જિલ્લામાં, ભાવનગરના જિલ્લાની અંદર, ગીર સોમનાથ, ઉના અને વેરાવળના વિસ્તારોમાં, મહુવા, અલંગના દરિયાઈ કાંઠાઈ પટ્ટાની અંદર, તો સુરેન્દ્રનગરનો જિલ્લો અને મોરબીના જિલ્લાની સાથે ચોટીલા અને રાજકોટના જિલ્લામાં પણ ફરી એકવાર ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી લઈને આવનારા 5 દિવસની અંદર ભારે વરસાદનું મોટું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનેલું જોવા મળ્યું છે અને લો પ્રેશરના કારણે અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે, તો વડોદરાના જિલ્લાની અંદર પણ 29 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું છે। આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે 29 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। ગરમી અને બફારાનું પ્રમાણ મધ્ય ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે। વાતાવરણની અંદર વરાપ નીકળતી પણ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળવાની છે। તો આમ રાજ્યની અંદર અહેમદાબાદનો જિલ્લો, ધોળકાના વિસ્તારની અંદર, નડિયાદના પંથકોની અંદર, ખંભાતના વિસ્તારોમાં, દાહોદના જિલ્લાની અંદર, છોટા ઉદેપુરના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર, લુણાવાડાના પંથકોમાં, ગોધરાના પંથકની અંદર અને બોડલીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતો હોવાના કારણે આજથી લઈને આગામી 5 દિવસ સુધી આ સંપૂર્ણ વિસ્તારોમાં
ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગો વધતી જોવા મળવાની છે, જેને જોતા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજથી આગામી 5 દિવસની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની મોટી આગાહીની સાથે એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે. અને વાદળોનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે. આમ ગુજરાતની અંદર કચ્છની અંદર પણ કાળા ડિબાંગ વાદળોનો અત્યારે ઘેરાવો બનેલો જોવા મળ્યો છે. અને આ કાળા ડિબાંગ વાદળોના કારણે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામના વિસ્તારોની અંદર, માંડવીના દરિયાકાંઠાનો વિસ્તાર, નળિયાના વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે સંપૂર્ણ કચ્છના જિલ્લામાં આજે રીતસરનું મેઘરાજાની તોફાનીથી લઈને ધમાકેદાર એન્ટ્રી કચ્છના વિસ્તારોમાં જોવા મળશે. અને એન્ટ્રી થવાની સાથે કચ્છના ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગો સંપૂર્ણ વિસ્તારોમાં કચ્છની અંદર ભારેથી લઈને અતિ ભારે જોર દર્શાવતું આજે કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે હવાનું દબાણ મજબૂત બનીને ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર, આમ ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં રાજસ્થાન તરફથી આવતા ભયંકર અને ભેજયુક્ત પવનોના કારણે વાતાવરણની અંદર મોટા પલટાઓ સાથે આજે વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર આજથી લઈને આવનારા 5 દિવસો માટે નવી આગાહી ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહી છે.